શહીદ મામદ પીર વલીનો મેળો તેરાની અંદર આજે 400 વર્ષથી ઉજવાય છે। 65 વર્ષ 60 વર્ષ મારી ઉંમર થઈ તેમાં મને સાંભળે એમ આ મેળાની અંદર એકતા એટલે બહુ કોમી એકતાનો દાખલો તેરાની અંદર એવું ક્યાં જોવામાં નહીં મળે। શીતલાનો મેળો હોય તોય પણ અમારા મુસ્લિમ સમાજના ભાઈઓ બધા સાથે રહી અને હિન્દુ સમાજ એમ નહીં લાગે કે આની અંદર મેળામાં કોઈ પણ જાતનો ન હોય અને સરખી રીતે શાંતિથી બધો મેળો થાય એટલા માટે અમે બધા ભેગા રહી અને આ ઉજવણી કરીએ છીએ। અને આ શહીદ મામદ પીર મેળો અમારા આ ટીમ માજી સરપંચ શ્રી આદમભાઈ, ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ, શંકરલાલભાઈ, આપણા તાલુકા પંચાયતના સદસ્ય એવા દાદાબા જપ્ત અને માજોઠી એ બધા ભેગા રહી અને ગામનું એક સારું લાગે અને આવું રીતે અમે ઉજવણી કરીએ છીએ। ભારત માતા કી જય। એનો મેળો એટલે કે અમારા તેરાનો કોમી એકતાનો મેળો, આની અંદર હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળી અને વર્ષોથી આ મેળો આપણે અહીંયા યોજાઈ રહ્યો છે। ત્યારે આજના દિવસે અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આવતીકાલે સૈયદ મામદ પીરની પેઢી એટલે કે ત્યાં ન્યાજ છે અને સૌ આજુબાજુના લગભગ 20 ગામના લોકો અહીંયા પધારી અને આ મેળાને કોમી એકતાનું પ્રતીક બતાવે છે। સૌ સાથે મળી અને આ ઉજવણી કરવામાં આવે છે। આવો ને આવો કાર્યક્રમ બધા જ ગામ સાથે મળીને થતો હોય એવો અમારો બીજો શીતલા માતાજીનો મેળો છે। એ 8 દિવસ રહીને એ મેળો છે। સૌ સાથે મળીને કોમી એકતાનું પ્રતીક એટલે કે અમારા શહીદ મામદનો મેળો આ પ્રસંગે પધારેલા સર્વે આ મામદ શાહ પીરના ભાવિ ભક્તોને હું સૌને શુભેચ્છા આપું છું। આવો ને આવો હંમેશા તેરામાં રહે અને એવો દાખલો આપીએ કે આવો ને આવો પ્રતીક આપણા ગુજરાતમાં કોમી એકતાનું પ્રતીક રહે એવો આપણે દાખલો આપીએ। કોમી એકતાના પ્રતીક સૈયદ મામદ શાહ વલી અને આજથી 8 દિવસ રહીને કોમી એકતાથી શીતલા માતાજીનો મેળો પણ ઉજવવામાં આવશે। ખરેખર અહીંયા ખરેખર કોમી એકતા જ અમારી ભાઈચારા જેવી અમે સાથે મળીને આ બખ મલાકનું જે કાર્ય કરીએ છીએ સાથે મળીને કરીએ છીએ। ત્યારે ખાસ કરીને મુંબઈથી વાપીથી પધાર શંકરલાલભાઈ, વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ગોર, આપણા સરપંચ શ્રી લક્ષ્મીદાસ, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમચંદ સાહેબ, દાદાભાઈ જત, જીલુબા મામા સર્વે અહીં પધાર્યા એનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે ખરેખર મને બહુ આનંદ થાય છે કે એવી જ કોમી એકતા આપણી રહે અને આપણો ભારત માં ભાઈચારો અને હર હંમેશા જળવાઈ રહે એવી આપણે ભગવાન અને માલિક પાસે પ્રાર્થના કરીએ છીએ। સાથોસાથ નલિયા પોલીસ તરફથી આપણે સારો એવો બંદોબસ્ત મળ્યો છે, તે બદલ હું નલિયા પોલીસનો સ્ટાફ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। તેરાની અંદર સૈયદ મામદ શાહ પીરનો મેળો એ અમારા ગામનો કોમી એકતાનો એક પ્રતીક છે। અમારા ગામ તેરાની અંદર 2 મેળા એવા થાય છે, શીતલા માતાજીનો અને સૈયદ મામદ શાહ પીરનો, જેની અંદર કદાચ ઘણા ગામોને દાખલો લેવો પડે કે આ કોમી એકતા એટલે ખરેખર કેવી કોમી એકતા છે। તમે જુઓ બધા કે હિન્દુ મુસ્લિમ ભાઈ અમે સાથે રહી અને આ મેળો ઉજવણી કરીએ છીએ। 2 મેળા જે અમારા છે, બંને મેળા અમે ઉજવણી કરીએ છીએ અને ઘણા વર્ષોથી અમારા વડીલો પાછી આ મેળા અમારા થાય છે અને એની અંદર તમે બધા જોઈ શકો છો કે આખું ગામ આજુબાજુના ઘણા બધા માણસો પખમલાખો થાય છે। એની અંદર અમે કોઈ પણ જાતનો વાદ વિવાદ કોઈ પણ નહીં અને એકદમ આનંદ ઉલ્લાસથી કરી અને અમે મેળો પૂરો કરીએ છીએ। અને આજે પણ આ મેળો અમે બધા ભેગા મળી અને ઉત્સવ એક જાતનો નવો એક ઉત્સવ ઉજવી અને ગામને એક દાખલો બેસાડીએ છીએ કે ભાઈ 8 દિવસ પછી પાછો બીજો એક મેળો છે, એની અંદર પણ આજ અમે કોમી એકતાનો દાખલો બેસાડશું। આજુબાજુના ગામોને બધા એવું લાગશે કે આ કોમી એકતા ખરેખર વાત નથી કરવાની પણ કોમી એકતા શું છે એનો એક પ્રત્યેક તમને દાખલો દેખાડવામાં આવશે। એવી તમે આજે બધાએ જોયું હશે। એટલે એટલું કરી અને હું મારો ખરેખર તો આ મેળાને હું ખૂબ શુભેચ્છા આપું છું કે તમે સાથે મળી આજે આ લોકોએ મહેનત કરી છે। અમારા ભા છે, પૂર્વ સરપંચ છે, બા છે, બધા એટલે સાથે બધા એક ટીમ છે, મેળા સમિતિની એક ટીમ છે। એ ટીમ સાથે મળી અને અમે આ કોમી એકતાનો અમે મેળો ઉજવીએ છીએ। એ બદલ એમને હું ખરેખર શુભેચ્છા આપું છું, ધન્યવાદ આપું છું। ભારત માતા કી જય। આજ રોજ શહીદ મામદ શાહ પીરનો એક મેળો યોજાયો હતો। અહીંયાથી તેરાથી લગભગ 1.5 કિલોમીટર દૂર
આ મેળો એટલો બધો જોરદાર થાય છે જેની કોઈ સીમા નથી. અહીંયા આજુબાજુના ખાણીપીણીવાળા ધંધા માટે આવે છે. જે મારા ખ્યાલ પ્રમાણે 2 કલાકના મેળામાં કોઈ એવું નથી કે ધંધો કરી ન જાય. એ આ પીરની એક મોટામાં મોટી સમજી લો. જે કે તમે કહો કે એના પરચો કહો તો ભલે તમે જે કહો એ ને અહીંયા કોઈ મારા જાણવા પ્રમાણે કોઈ બોલી ન શકતા હોય કે જે લુલા લંગડા હોય એ માનતાથી આ પીરની માનતાથી હાલતા થયા છે અને જે ગુંગા હોય એ બોલતા થયા છે. અને મારા ખ્યાલ પ્રમાણે મેં થોડું એવું જાણ્યું, મોટો માણસ નથી પણ તમને કહું કે એવું જાણ્યું છે કે એક ડોશીમાં બેઠા હતા, એને પીરે કીધું હતું કે મને દૂધ પીરાવ, ચાય પીવી છે. એ કે હવે છે નહીં ને ત્યારે એને એક મોટો ગાભો હતો, એનાથી દોઈ અને દૂધ નીકળ્યું હતું ને ચાય પીરાવી હતી. આ પીરના પરચાની કોઈ સીમા નથી ને આ ભાઈચારા માટે એક મોટામાં મોટો સમજી લો મેળો છે. અમે હિન્દુ મુસ્લિમ સાથે મળી ને આ મેળો જોજીએ છીએ ને બખમલાકડો ખાણીપીણીવાળા બહુ સારી રીતે ઉજવે છે. ને હું કહું છું ભગવાનને ને પીરને કે આવો ને આવો ભાઈચારો હંમેશા અહીંયા રહે. આજ રોજ આપણે શહીદ મોહમ્મદ પીરનો મેળો ઉજવાઈએ છીએ. એમાં કોમી એકતાનું એક પ્રતીક છે. કારણ કે આપણા ભાનુશાલી શકરલાલ, ચંદ્રકાંતભાઈ ગોર અને સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ અને આદમભાઈ લોધરા અને સર્વે અને નજામુદ્દીન બાવા અને સર્વે મહાનુભાવ અહીંયા આવે છે. અને આપણી ગામની એકતા આજુબાજુના 25 થી 30 ગામો અને મલાકડો અને બધો જે રમઝટકાર છે. અને કાલે તકરીર બસીસા બાપુનો પ્રોગ્રામ છે, તકરીરનું ન્યાજનું બધો પ્રોગ્રામ છે કાલે. આજે 2 દિવસ મેળો ઉજવાઈએ છીએ. અને જ્યારે શીતળા માતાજીનો મેળો આવે છે ત્યારે અમે બધે આજુબાજુના ગામો ભેગા થઈ અને કોમી એકતાનું પ્રતીક આપીએ છીએ. કારણ કે આપણે એક જ થઈ અને રહી જય ભારત.